ગેસ રિફિલિંગનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે અને તેવામાં સબસિડીવાળા ઘરેલું વપરાશની બોટલમાંથી કોમર્શિયલ બાટલા ભરીને કાળા બજારમાં વેચાણ કરવાના નેટવર્કનો જિલ્લા એસઓજીએ પર્દાફાશ કર્યો છે। કામરેજ તાલુકાના ઉંભેડ ગામના સારથી કોમ્પ્લેક્સની 11 નંબરની દુકાનમાં દરોડા પાડીને પોલીસે 40 જેટલા બાટલા સાથે કુલ 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી ગેસ રિફિલિંગ કરવાના સાધનો, વજન કાંટો, ટેમ્પો સહિત ₹5,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ કામરેજ તાલુકાના સેવાડી ગામે ડેપો પરથી ગેસના બાટલા લાવ્યા હતા અને પોલીસે બાટલા લાવી આપનાર જમશેદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે। રેડ દરમિયાન કુલ 40 જેટલા બાટલાઓ તથા રિફિલિંગનો સામાન કુલ મળી 5,31,500નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। તેમજ આ જે બાટલા પ્રોવાઈડ કરતો ઈસમ જમશેદ રહે બારડોલી નાઓને આ ગુનાના કામે વોન્ટેડ જાહેર કરવામાં આવે છે અને આ ઈસમો વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને આ બાટલા સેવણી ખાતે ગોડાઉનમાંથી આપેલા હોવાનું ફરિયાદમાં બી જણાવેલ છે અને તપાસ દરમિયાન નીકળેલ છે।